નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વારાહી મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો। જન્મ પ્રમાણપત્રના હુકમ માટે 7,000ની લાંચ લેનાર ડેટા એન્ટ્રી ઓપરેટરને રંગે હાથ પકડ્યો। વારાહી મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર એસીબીના સકંજામાં। પાટણ જિલ્લાના વારાહી ખાતે મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો કેસ બહાર આવ્યો છે। જન્મનું પ્રમાણપત્ર મેળવવા અરજદારના ભત્રીજાએ મામલતદારનો હુકમ મેળવ્યા બાદ પણ કામ પૂરું કરવા માટે કચેરીના એટીવીટી ડેટા એન્ટ્રી ઓપરેટર મુકેશ પરમારે 7,000 રૂપિયાની લાંચ માગી હતી। અરજદારે પાટણ એસીબીનો સંપર્ક કરતા અધિકારીઓએ છટકું ગોઠવ્યું। વારાહી મામલતદાર કચેરી બહાર ચાની લારી પાસે મુકેશ પરમાર 7,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। લાંચ લેતા ઝડપાયાની ઘટના સામે આવતા કચેરીમાં સન્નાટો છવાઈ ગયો છે। એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।